આવ્યો છે તે મારો તો સાયરા કરે દમ નીકળી ગયો એટલે ખબર નહીં પડતી કે લીલાવ ચાનું વાઈ દેવાય હવે અમે હું કરી છે કોઈ ખબર પડતી નહીં અને ઘેર બેઠો બેઠો જજે સાયરા કરવા જજે એટલે આ તો કોઈ તો કોઈ ભાગ્યો છે તો સાયરા કરવા જા કરો આ તો બતા કરશે અને તો પાડમ પટેમ ઘેર પડ્યા છે પાછા જો અમે જ્યો દેખો તો ઊંઘેલા જ છીએ એવા કોઈ કોમ ધંધો તો સજ નહીં પાછો અને જજે બેટા જજે એટલે બેટા તો કોઈ હું ખાવાનું પછી હોય કે ના હોય આપણે કાલે લીલાળો કર્યો આમ લીલાળો શિખર સાનું પોગાડ છે લોકો તરાઈને વાડ થઈ ગયા મેં એટલી ડોહાન ખેતી કાંઈ ખબર પડતી નહીં એટલે હવનાગત ખેતી કઈ જ છે પણ કહેતા જ નહીં પતંગ આવી જશે એટલે મારા હારા જોવા હું તો કોમ રહ્યો છું લ્યા અલે લોકો પતંગ છે લ્યા જવાના ઘેર ને ઘેર જવા દે પેલા કે આવું છે મારા તો પતંગ જ લાંબા પેલી વખત એક આવડું ગટ્ટું લઈ આવેલું 20 રૂપિયા વાળું અને કે પોત પતંગ અલ્યા પોત પતંગ એ તો શું કરવાનું મારે લોકોના પછી મારા ઝોલાપા કરવાના આ તો બાપા કેવું છે કે 5000 દોડી આમ 500 પતંગ લઈ આલો તાણું કોમ થાય કે નહીં થાય આ તો રિહાબુ છે આ ના રિહા તો આ તો ના લઈ આલો ને તો માથામાં ખોડી મારું ખોડીમાં બૂડું ફોઈ નાખું પણ આ તો ગમે તો બગાવું તો સજ ઘેર જઈ આ તો જવા દે હાથમાં તો આપતો ચમનનું કામનું કીધેલું છે તે શિખર બાલ્યો કે નહીં બધાને જવાનું હમણાં 3 વાગે તો પાછું જવાનું છે આ મારે ઘેર યુવાના જઈને તૈયાર કરવા પછી તાને ને કલાક જો તો તૈયાર તો નહીં થાય પાછા નાવા ધોવામાં કલાક 2 કલાક કાઢ નાખે છે કશે ઢોમઘટ બધમાં જવાનું છે વાય કાલનું આલેલું છે તે હું પાલ્યા કે નહીં ઘેર જઈને મારો ઓટો તો મારો જ પડશે કને કાયરા પાછા વિલા છે પાછા બોલવામાં ફોડા છે અને આમ તો પાછા વિલા છે તૈયાર થવામાં એટલે મારે ઘેર તો ફટ લઈને જી આવું ને તૈયાર કરું ના કે પેલી 3ની બસ પાછી જતી રહે ટાઈમ તો આ શેઠ થવા આવ્યો છે તો પછી ત્યાં નહીં પહોંચ્યું છે ઢોમઘટ જવાનું કોઈ નજીક નહીં પડ્યું એટલે નાવા તો હું જોઈ લે ઘેર જઈને કર પાલ્યા કે નહીં જોઈ આવું તો ખરો હેડો આ ચમન તો શિખર પાલ્યો કે આ જો કે પડી રહ્યો હજી તો આ દાડો શેઠ આબા થયો ને આ પડી રહ્યો પણ તો શાનું પહોંચે ચમન નાગર આયા બદનમ નહીં જવાનું પાલો કે હેડો પપ્પા કેટલા વાગ્યા તે આ છે 2:30 વાગવા આયા ટ્રેનની બસે પણ જતી રહે હા તાર હું તો વતું કરાવજો તો આ જોક મારા વતું કરે આવ્યો કામ 2 છે અઠવાડિયે ત્યાં કરાઈ નતું એ તો વહેલા ના જઈએ પણ વહેલા સુધી ટાઈમ મળે નાગર ગોજા 6 વાગે તો દુકાન ખોલી દીધી ખોલી તો દીશે પણ મારા ઘરનું બીજું એક કોમ હોય કે મારા પેલો મળ્યો આળા કાઢતો નહીં તો તૈયાર તો થઈ ગયા છો તૈયાર જો કે બગલા જો નહીં થયો હિંમત કે પાછું આપણે પોકવાનું છે ને છે ઘર જવાનું છે ને ઓહ છે એટલા બધા ત્યાં લોબેન જવાની હિંમત હું વહેલા તમને બોલાવા આવ્યો પણ આ તો શું છે નાગર પેલી કહેવત નહીં કેવું છે કે ખીચા ખાલી બપકા ભારે એવું થયું છે કેમ મારા પાસે તો રૂપિયો વાંધો નહીં કરાવશો તાણે એ તો હું ભાડું કરાવ હોય ઓ વાંધા કહો તો કોઈ નહીં એ તો હું લઈને આવ્યો છું આપણે ભાડા તો ચિંતા નહીં કરો પણ ના કરો ભ્રક બોલો એ રીત જોતો તે કે ઉપર બોલે છે એવું છે ઓ એટલે પછી ના લ્યા હા તો ભાડું ને તો હું કરો આપણે જમવાનું તો લાડવા છું તે તમે ખાઈને આયા કા હું તો ખાઈને આવ્યો તે મુયા હમણાં હાલ ખાધું કઢી બનાવી હતી અને બાજરીના રોટલા તે સોળી ખાધો એ તો આપણે હમણાં હોજે જઈને લાડવા જ ખાવાના હશે કે હું ચિંતા પણ આગળ બોલો બધા કેટલા વાગે ઓર પડશે તે વાંધો એ તો 6 વાગે પડી જાય 6 થી 7 વાગે છેવટનું પણ હારા બનાયા શીખ પછી વાહ હારા ચોખા જીના જ અત્યારે બદનામ તો લાડવા હોય કે યાર ઓવાના કાચા તું સા શિયાળામાં કોઠા ચોપડા થાય તારી હિંમત તો હું તમને બોલાવવા ના આવ્યો કાલનું વાયા કાલી જોતો તે અને હમણાં તો બધા નહીં બનાવ્યો કા ઓવે તે હમણાં છે આ વળી જે કોઠા ચોપડા તે તો શરીર હારો રહ્યું હિંમત કે ભજન આવે હિંમત હું તમને વાયા કાલી તો આપણે બેનાય હચવાઈ રહ્યો પણ 10-15 મિનિટ હાકાઈ દો કે મારા બળો મણિયો આવે તો પછી કઈ હેડીએ હા તે તો આવે તો તમે કહી દો પછી આપણે જઈએ આ મારે કેટલા હલાળા થશે ઘેર કેટલા હાલા તમારા ઘેર 100 જણા કોમ કરવા વાળા છે મારા સામે 2 મણિયો ને અમે 2 તે પછી ચોથી અમાર ઈકન છે ને એટલે પાછો તારે તમને ભજન ગાવા પડશે 1-2 ભજન તો ગાઈશું ભજન ગાવામાં તો શું નાચ આછી રાત ગાવા છે ને વારે 4 વાગ્યા સુધી લલકારો હોય તો લલકારશું પણ તમે 1-2 ગાતા હોય તો અરે મને આવડે છે પણ મારા આડો
અવાજ ફાટી જાય ગધેડા જો ભૂંકું તો બધું શું કરવાનું મારે હારીને બારી જોઈ રહ્યો મને શરમ આવે યાર. પણ એ તો બસ શરમ ના રાખવાની હોય. પછી લોકો કે આ તો આ ભગત છે કે ઠગ છે. બીજે જાઉં ને તો ઘઉં તો ચાલે પણ ઈ બધો હારીઓ ને બારીઓ 2-4 હારીઓ છે ઈ કન. વાત સાચી છે પણ અત્યારે બધામાં એમનેમ ના બેહાય. એટલે કે આપણે બહારથી જવાનું તો આપણે 1-2 તો ભજન ગાવ એટલે મારા હાથે તમારે ગઈ લેવાનો. અત્યારે ભગત જેવા હોય ખબર છે કેવા હોય? કેવા હોય? અત્યારે તો ખાવા પૂરતા ભક્તો થતા હોય. હવે કોઈ આવડતું તો કોઈ ના હોય. તે ખાવા તો લાડવા ખાવા ભગત ત્યાં તો ખવડાવતો અને તો ખાવા તો પડે જ કે. પછી ના કરો ભ્લગ હા. પોતાનું પેટનું થઈ જાય કે હા. એક ભક્તો એવું હોય ભક્તોની એવું હોય ભગત હોય ઘેર જતા રહે. પણ આપણે 1-2 ભજન ગાઈને આપવાનું. પણ વાત સાચી છે પણ અત્યારે તો ભગત એવા થઈ ગયા છે. અને પહેલાના ભગત જેવા હતા એ તો આખી રાત ભજન ગાતા. આખી રાત ભજન ગાતા. નરસિંહ મહેતા હતા, ગોળો કુંભાર હતા, હા. જલારામ બાપુ હતા. અને અત્યારે તો જલારામ ના બાપા છે બધા. ખાઈ ખાઈને કઈ કઈ રવાના. રવાના. ખાલી આ આમ કરી એટલે આમ પૂરું. ખાય. અત્યારે આવું થઈ ગયું છે. તમે 1-2 લીટીઓ તો જવા દો મોઢો કે. ભરી ભરી ઘેર. એમ નહીં 1-2 ભજનની લીટીઓ જવા દો પણ તો અત્યારે તો આમ લાગે મને કે ના જવા તમારે દેવાની શું ખાવા ના છે. છે. પણ અત્યારે હું કહું છું આ હા. મળ્યો આ ઘેર ગુડોણો હોત તો હું કોક કયો. ચેબા જ જો તે મણ્યો મળો કાલે લીલારો આવ્યો તો તે સાહેબો ધોબ એકલો છે. તે તો હમણાં આવતો હશે હમણાં ટાઈમ થઈ ગયો છે તે. અને હું ઉતારતો તો માળો. એવું તે છે? પછી પાલીને હું તૈયાર છું તો કીધું આવે ને આગળ તૈયાર થઈને આવશે તો પછી જઈએ ભજનમાં. એમ જ કઈ તો હું તમને આ વહેલા બોલાવા ના આવ્યો. તે પણ હું અડધા કલાક વળી તૈયાર થઈને બેઠો હતો. 1-2 લીટી ભજનની જવા દેજે. પણ વહી જવા જઈ પડશે. જવા દે કે યાર તમને. ગાવાનો હોય ત્યાં પણ આમ મને ખબર પડે હમણાં મને કહે તો મારા તો શરમ આવે છે ઉતી. અને આ હું તો પેલું- તમારા ભગત છે મારા ચમનભાઈ બની એક ગાશે એમ. જે પેલા નહીં ઘેર સંતો આવતા ઓવે. આ પેલું કહીએ છે કે સંતો વાયક આયો ગરવા દેવનો. હા એવું જવા દેવાનું. એ તો ભાઈ. મને અમારા હાઢુને ખબર પડે કે ના ના અમારા હાઢુના અંગાતીઓનો ભાઈબંધ જોરદાર ભજન ગાતો હતો. તારે હા? અત્યારે આ ભજન- 2-3 ભજન તું ચમન ગઈ ને એટલે તો રાજી થઈ જઈ. સંતોનો મોન પોન હોય ત્યાં જીએ કાપડું આપણું મોન તો હોય જ કે. ત્યાં જીએ તાણે અમૂર હશે. હમ આ કોઠા સોપડાય તોય ચોપડા થોય જ કાશી યારાના ભજન જેટલો આવે એટલો આપણે તો સારું ભક્તો ને. મારા જો બે હજાર 2 જણ તો જોવો છો. આ આયો માણો નાકલ્યો. નાગરભાઈ. હા. ચોથી પુલા પડે છો. આ ચમનને બોલાવવા આવ્યો તો ભજનામ જવું હતું તે. ચો બદનામાં ચો ગોઠવ્યું તમે. કેમ? તારે તમારે તો ઘેર 100 જણો છો અમે તો બે છીએ રાડી ખાઈને. અરે વાય કાલનું આલ્યું તો તે મારે તો ચમનને બોલાવવા જ પણ મારા આવવું બહુ પડે. કહું છું આપણે શાળા પતી જા કે પણ સારા પતી જાય પણ તમને ખબર નહીં પડતી ખેતી કરવાની. પણ લોકોને બબે વાટ વઢવાને લીલારા નામ તાન કાલવા આવ્યો છો તમે. ત્યાં આપણા પાછળથી વાંચ્યું અધો ચાલ્યા સણ પોર પણ વાંચ્યા કે ઉડો પો મહિના વટાવા આવી જાય એટલી કરતો. આ પો મહિનો આવ્યો. પણ મારે પગો બેમત હોય તારે પછી વાવું કે મુએ પણ તમારે તો અબાન ટ્રેક્ટર આપવાનો હતો કે પછી તો તું પૂંખ્યાએ કહું કરતો તો સાયડા બંધી ના આવ્યો હું વાયડો પૂંખ્યાવા. તે બધાને બબે વાટ થયા તે તમારે ના થઈ જાય બબે વાટ વહેલો આવ્યો તો. પણ નાકર અભડક બી હું કીધું હમણાં હા કે પૈસા જો તૂટા તે કે પણ લીલારો નતો લાવ્યો હું. તે સોકન તૈયાર જેવા 2 જણા. છે રોમગઢ જવાનું અમારા હાઢુની ભજનોમાં. પણ રોમગઢ તો કાલ જજો પણ મારા પેલા પતંગ લેવા જવાનું છે. અલ્યા રોમગઢ કાલ જવાય લે નાગર ભજન આદવાય. આ જોવાય ભજન કાલ જવાય યાર. પણ નાગા તમે પોર 2 ફૂટ બેલી આલી દે 20 રૂપિયા ઘટતું છે એનું કે લે મને ચગાય. અમે એટલા તો હું ચગાવવાનું વાયડો. પણ એટલો જાણો હતો એટલે ફૂદેલી આલી હતી. તે મોટો થયું હું મોટો થયો. લીયાલજી મોટા તે તો હું લીયાલજી. મોટા લ્યા છું પણ હજી ઉત્તરાયણની વાર છે જો કાજી તો જો અમે 10 દાડા રહ્યા લોક બૂમો પાડવા માંડ્યું મને કોઈ થાય એ તો લોક તો બૂમો પાડે. છે. તમે નહીં ચગાયો હોય. અમે તો સેવા ચગાવતા ખબર છે નહીં મારે કોઈ ખબર રાખી તમે લઈ આલવાનું કરો ને બીજી ઉત્તરાયણ નાગરના અમારે સેવા પતંગ હતા લ્યા. જાણે અમારે તો શોય ના શોય 2 જણા પોકારતા. તમે જમાનો બદલો ને અમારે તો ગોમમાંથી મેણિયું લાવતા અને પછી પથરેથી ટીકી પતંગ બનાવતા. એ તો ત્યાં જમાનો જતા રહ્યા અમુક પેન્ટ શર્ટ આવ્યું અને પેલા આપણા ગોદડા નહીં બનાવતા એ લાઈન ચગાવજો નાગરમાં 2 જણા. એના નાળા નાળા દરા કરતા મોટા. અને ઈથી અમે પતંગ ચગાવતા. એ તો 2 જણ ચગાવજો મને આલો ને 2-3 હજાર રૂપિયા લઈ આવું. અલ્યા પણ શોથી 2-3 હજાર રૂપિયા લાઈને આલુ તે ગમે તે લાવો. તી આલ્યા તો એમાં 2000 નો પાપડી કોથરો લાયો. હા 1000 રૂપિયા પેલો સંભૂળો આવ્યો તો એ શું કરવા લે તે તે એના છોકરો કોકરી હાળો તો વાનગી સામાન 1000 રૂપિયા હોય તો આલજો મારા છોકરાને દોરી પતંગ લેવા જવું છે તે. કર્યા ડખાલ્યો લોકોના છોકરા પતંગ ચગાવ મારા તો લાપા દેવાના.
અલ્યા પણ શું એવું કરવાનું છે આપણે ના લાગશે ખબર જોજો આ ધંધા કરી છે બેઠા બેઠા અરે હા ચમન તું એ ડફના જેવો છું કે શ્યામ તારે ઘરનો છોકરો ઘંટી જાડું પરભાર લોટ ખોય એવું તું તો કરીને મેલ્યું છે અલ્યા પણ આ છોકરું નહીં હોણું તો તે ત્યાં નહીં મારા પાસે પૈસા અને આ નહીં રહેવાની હોય કર અમારી હોનું એનું શું કરે અલ્યા પણ એ તારા થોડો જેણો હતો એટલે જેનો હતો કે મોટો તો પણ છોકરો તો શું કામ? છોકરો છોકરું નહીં તો શું છો ના પાડી છે પણ નાગર મારી વાત તો સાંભળો બોલો. આપણા જે ઉત્તરાયણના 15 દાડા વાર છે વાર છે તે ગમે ત્યારે લઈ આવશું ના બધી કાલ આજ જ મારું જવાન છે અને ગામમાં ચકતા હોય તો ના હોય તો એક બે લૂંટી લાઈન ઉડાડ તો આ નહીં જોઈ શકતા એ ચગાવ હું તો લૂંટવા ના તો વાત કરો તમે પૈસા લો ને બીજે બોડા કુટકા લેવા કર પૈસા તો હાલ મુયા ભજનમાં જઉં છું હવે એ લાગુ રાખો લાડવા મળશે તો ડોહો પહોંચી જાય છે પાછો પણ ઈ પોકવાય છો નાચો પણ નાગર આ ભાડું મારું કરાવશે તારે પૂછો નાગર એ તમે બે જોણા મારા પૈ જોવો કીધું નાગર મારા પૈસા નહીં તે તું લઈ જે તારે 5000 દોરી જોઈશે ને 500 પતંગ જોઈશે આ વખત મૂળ લૂંટવા નહીં જવાનું ઓ એટલા બધા નાગર ઓ કાકા પતે જવાય દોરી માગવા માંડ્યો લ્યો અલ્યા પેલો નહીં મળતો શિયો કે હોય છે પેલો સુરત નો આવું છે એ બધો મરું જ જો ને એ 100 રૂપિયા ફિરકી લાવવાની અને moi 20 પતંગ લાવવાના એક ઉતરણ થઈ જાય તમને 1000 રૂપિયા આવે ને બીજી બોડા કુટકા લેવા કર 1000 રૂપિયા તો માં પગાર થયો થવા દે એક પૈસા લે છે એ તો ઉત્તરાયણ શેરી થવાનો તમે મંત્રી પૂછ્યું તું તેવું કહેતો તો ઉત્તરાયણ શેરી તે તો ના હોય તો ઉપર લઈ લેવું ઉપર 4000 તો લીધેલા છે મોઢા કપાયા છે એ તો કપાવશું તો બીજામાં ચાર ના પણ ઉતરણ છે તે આઈસી હવે આવતા છે અલ્યા પણ ઉતરણ ઉપર તો જોક હું કહું છું નાગર 5000 તું લઈ તો બીજા 5000 ઘેર ખર્ચો નહીં થાય એ થશે તો આ જિંદગી કરવું જવું ખર્ચા જ કરવા આવશે પણ મારા હું કેવું છે હા. 100 રૂપિયા આપણે ફાફડા જલેબી લાવવું તો પડશે હા, કે? હું એમ તો કહું છું એ એ તો લાગુ 1000 આવે ને પડે. બધું લાવે ફાફડા લાવે પાછા જલેબી લાવે ઊંધિયું લાવે અને પેલું એવું જીવ કેવાય પેલું ભેળસેળિયું શાક આવે છે બધું લાવે ઊંધિયું કહેવાય એ ઊંધિયું લાવવું પડશે કે 1000 રૂપિયા નું બધું લાવે ખાલી 2000 રૂપિયા લઈને છૂટા પણ એ તો હાલ તો શોથી લાવું નાગર આબુ કોક ચોક જો કૂવો ગોડો ના હોય તો બે દાડા છે લાયા છે એટલે અમારામાં ટાઈમ છે આપણે પાછું જવાનું નહીં અમારે પછી આટલા જીયા દે પછી ના હોય તો 15 જઈશું આ બધામાં આવી મને નાકા બાજુ અમે સાક્ષી રાખું છું હા હા એ તો મૂલિયાળો સામાન નહીં લે તો મૂલિયાળો હે આ બધામાં જઈને મારે બીજા દાડે પતંગ લેવા જવું પડશે જે નાગર ને કબૂલી લીધું હું ના આવ્યો તો નાગર લીયાલ છે આ જોતા જલ્દી આવજો પાછા અમારે એના છોકરાઓને લેવા જવાનો છે મારે આ જોતા. છોકરાને લાવવાનું છે હંગાત લેતા આવશું ના નાગર હોય તો. એકજો કેટલો ટાઈમ થયો તાણે છે તો પાછું મોડું થઈ જાય છે આપણે અને પાસે મારા હા આ ઘેર જોજો ભેંસો ને ગાયોનું આમ જોશું જ કદાચ બીજું શું કરશું આ ગાબાન ચા પૂરો કરજે પાછું હા તો જો એ તો દોરી પતંગ તો લાવશું નાગર હા. એક બૂટ તૂટેલો છે ચાલશે હો ચાલશે તો અંધારામાં કોઈ ખબર ના પડે હેડો ને તમે જેવો તાર આપણો હવે ટાઈમ જો હેડો થઈ ગયો. તમે આમ ખટકા પર હેડો મારા હા ઘેર ઊંઘજો તો તારું મારીને ઊંઘજો હા જો હો ઓમાં પૈસા બધા લઈ જઈશી ના પણ અત્યારે તો વિશ્વાસ રખાય ના તારું મારીને જવું પણ હા હેડો જો હવે ચાલો. જવો તાર બસ જતી રહે પાછી. જય માતાજી મિત્રો, આપણે અમારી 64 જોગણી ઓફિશિયલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂકથી કરો.